તો જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છીએ દેજરોટા અને દેજરોટાથી જવાનું છે શેરાવાળા અને આપણે ઊભા છીએ એક્ઝેક્ટ નદી પર ઊભા છીએ બરાબર. અને આપણે તમને આજે નદી બતાવવાના છીએ અને પછી સાથે સાથે મહાદેવજીના દર્શન કરાવવાના છીએ. તો આપણા વિડીયોમાં બને રહેજો અને જો મારા બ્લોગમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. તો તમને આજે નદી બતાવવાના છીએ. તો એક્ઝેક્ટ આપણે અહીંયા દેજરોટા છે આ બાજુ અને આ સાઈડ જાઓ તો તમે શેરાવાળા છે અને આપણે તમને નદી બતાવવાના છીએ. તો આપણા વિડીયોમાં બને રહેજો. તો દાદા આવ્યા છે અને આપણે અહીંયા નદી પર જવાના છીએ, પણ દાદા જોડે 1-2 મિનિટ વાત કરીએ આપણે. તો મિત્રો વિડીયોમાં બને રહેજો. દાદા મજામાં છો? ક્યાં ગામના છો? દેજરોટાના છો. આ નદી કઈ કહેવાય દાદા? નદીની વેરો. વેરો એટલે કઈ વેરો કહેવાય? જાવરી વેરો. જાવરીનો વેરો છે. નદીનો જાવરીનો વેરો. તો ચો આડ્યા દાદા? ચો આડ્યા તમે? હા એ ચો આડ્યા એમ કહો? હા, વાર કરવા માટે આવેલા દાદા. તો ચલો આપણે મિત્રો તમને બતાવીશું નદીનો વેરો. તો વિડીયોમાં બને રહો. આપણે તમે તો અહીંથી આપણે નીચે ઉતરવું પડશે. તો હવે આપણી નદીનો વેરો છે અને સરસ મજાનું અહીંયા પાણી આવતું હોય તો મજા આવતી હોય, પણ અત્યારે પાણી તો બંધ છે. તો તમે જોઈ શકો છો કે આપણે નીચે આવી ગયા છીએ અને પાણી તો છે. હા, થોડું ઘણું પાણી છે, વધારે નહીં પણ થોડું ઘણું એમ. તો અહીંયા વેરાનું પાણી હજી બરાબર વરસાદ પડશે ને એટલે અહીંથી પાણી નીકળશે વેરાનું, તો મજા આવી જતી છે. તો તમે મિત્રો બીજું પણ તમે જો વેરા અંદર માછલી આવેલી છે નાની નાની, તો જોઈ શકો છો. કોઈ નાની બચ્ચા છે માછલીના અંદર, જો દેખાય છે ને તમને? તો વેરાના અંદર જ છે બચ્ચા આવેલા છે માછલીના. તો જો બચ્ચા છે માછલીના, સરસ માછલીના બચ્ચા છે. અહીંયા જુઓ, અહીં રહ્યા જાય છે ને, ખાસા બધા બચ્ચા છે અહીંયા. તો આ નદીનો વેરો અહીંયા તમે જોઈ લીધો કે મિત્રો નદીનો વેરો છે. અને બીજું પણ આગળ જઈએ આપણે. અને મજા આવી ગઈ મિત્રો, આવા જગ્યાએ ફરવાની તો મજા આવે કે અમુક કેવું છે અહીંયા જેટલું ઠંડુ વાતાવરણ છે સરસ મજાનું. સરસ આપણે આગળ નથી જવું પણ હવે આટલું તમને બતાવી દીધું નદીનો વેરો. તો આગળ પણ આપણે વિડીયોમાં જવાનું છે એટલે તમે વિડીયો બ્લોગ પાછળ લોબો બની જાય એટલે મજા ના આવે. એટલે આપણે મહાદેવજીના તમને દર્શન પણ કરાવવાના છીએ, બીજું પણ તમને કંઈક બતાવવાના છીએ કયું હોય તો પણ બ્લોગમાં બની રહેજો. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ શેરાવાળા અને તમે જોઈ શકો છો કે આપણે પહોંચી ગયા છીએ મંદિરે. ધારેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ અને તમને આજે દર્શન કરવાના છે. તો તમારે દર્શન કરવા છે ને, તો ચલો તમને આજે મહારાજના દર્શન કરાવવાના છીએ. તો આપણા વિડીયોમાં બને રહો. તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ધારેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. તો આપણે મંદિર આગળ પહોંચી ગયા છીએ અને આપણે હવે જવાના છીએ અંદર મંદિરમાં. તો ચલો આપણે મંદિરમાં જઈશું અને તમને દર્શન કરાવીશું. તો આપણે એક્ઝેક્ટ પહોંચી ગયા છીએ. અહીંયા ચકલાઘર બનાવેલું છે સરસ મજાનું ને હવે મંદિર આ તરફ છે બાજુ. ને જોઈ શકો છો કે આ સરસ મજાની જગ્યા છે. અહીંયા તમારે દર્શન કરવા હોય તો આવો, આપણે તો દર્શન કરવાના છીએ. તો આપણે આવી ગયા છીએ. તો તમે અંદર મંદિરમાં પણ લઈ જવાના છીએ. તો સરસ મજાની જગ્યા છે. એક્ઝેક્ટ આટલા આવ્યા છીએ આપણે વડલા નીચે. આપણે અંદર જઈને દર્શન કરવાના છીએ. તો અહીંયા શ્રીફળની પ્રસાદી મળે છે. તો ધારેશ્વર મહાદેવ મંદિર આવી ગયું છે. તો મિત્રો તમે પણ મારાના દર્શન કરજો, આપણે કરવાના છીએ. જો અહીંયા લખેલું છે ધારેશ્વર મહાદેવ પબ્લિક ટ્રસ્ટ. તો મિત્રો ફાઇનલી આપણે મંદિરના અંદર આવી ગયા છીએ ને આપણે દાદા દર્શન કરવાના છે. તો ચલો દાદા આપણે દર્શન તો કરીએ. તો મિત્રો આ છે આપણું મહાદેવજીનું મંદિર, આ પૂજારી છે. હા, તો મહારાજ જોડેથી આપણે થોડી માહિતી લઈશું મંદિર વિશે. તો જય મહાદેવ. હિંમતનગર થી 18 કિલોમીટર દૂર
તારેશ્વર મહાદેવ ખેડાવાડા ગામની નજીક ડુંગરાઓ ફરતા ડુંગરા છે અને આખી શિવ પંચાયત છે. ઈશાન ખૂણામાં વિષ્ણુ ભગવાનનું મંદિર છે, અગ્નિ ખૂણામાં સૂર્યનારાયણ ભગવાનનું છે, પછી ગણપતિનું મંદિર છે અને માતાજીનું મંદિર છે. વચમાં શિવ છે અને સ્વયંભૂ શિવલિંગ છે. એનું બહુ પૌરાણિક મંદિર છે. પુરાણ ખાતા તરફથી એવું કહેવામાં આવ્યું છે કે 1500 વર્ષ જૂનું મંદિર છે. ઘણી વખત આ મંદિર જીર્ણોદ્ધાર પણ કરવામાં આવેલું છે અને અહીંયા યજ્ઞ હવન થાય છે. કોઈ પણ માણસ જો અહીંયા કોઈ પોતાની માનતા ખરા મનથી રાખે છે તેની પૂર્ણ થાય છે, એટલે સફળ થાય છે. એ માતા કીધું 17 કિલોમીટર દૂર છે અને આ મંદિર બહુ પુરાણું મંદિર છે. આખી શિવ પંચાયત છે. હું પોતે પણ નેપાળથી તે રામેશ્વર સુધી ફર્યો છું, પણ આ ટાઈપની શિવ પંચાયત મંદિર મને જોવા મળી નથી. એટલે આ શિવ પંચાયત મંદિરમાં સ્વયંભૂ શિવલિંગ, અહીંયા સ્વરૂપાનંદજી મહારાજ આપણે શંકરાચાર્ય પણ આવી ગયેલા છે અને એમને પણ કીધેલું છે કે આ છોટા કેદાર છે. એ કેદારનાથ જેવું શિવલિંગ છે. આ શિવલિંગ છે આખું અને સ્વયંભૂ છે. આ સ્થાપિત મંદિરોમાંથી બહુ પુરાણું મંદિર છે અને અહીંયા એક ટ્રસ્ટ વહીવટ કરે છે. આ ભાઈ એનો ફોટો બધા છે, પેલા જે પૂજારી છે અહીંયા જયંતિભાઈ કરીને, આ બળદેવભાઈ છે એ પૂજારી છે. આ દરબારના ગામના બ્રાહ્મણ દરબાર છે, એ પૂજા કરે છે. હું પણ એક બ્રાહ્મણ છું અને અહીંયા વર્ષોથી અહીંયા આવું છું અને પૂજા કરું છું. બરાબર બરાબર. તો મિત્રો તમે પણ જો દર્શન કરવા હોય તો આવજો. શેરાવાડામાં આવું પ્રાચીન મંદિર કહેવાય, પ્રાચીન અને જૂનું અને બહુ જૂનું એટલે અહીંયા આવેલું છે. બહાર વટવૃક્ષ આવેલું છે મોટું અને પેલો મોટો ફોટો છે, લઈ લેજો તમે. આગળનો ધારેશ્વર લખેલું છે, તમને ખ્યાલ આવી જશે. અને બીજું કે મહારાજ અહીંયા આપણે કોઈ બી ભક્તો આવે બરાબર, એ કંઈક માનતા તો માનતા છે ને, માનતા માને ને. ઘણા પુત્ર છોકરાઓ માટે માનતા માને છે, લગ્નની માનતાઓ માને છે. તો દરેકની માનતા ભગવાન શિવ પૂર્ણ કરે છે. અહીંયા 13 બ્રાહ્મણ જમાડવાનો ખાસ મહિમા છે. તો 13 બ્રાહ્મણ જમાડી જો કોઈ માનતા માને તેની માનતા ભગવાન સંપૂર્ણ પૂર્ણ કરે છે. દાદાએ તો સફળતા આપે છે. આગળ પૂજારી છે બાકીના. તો આપણે પૂજારીને મળીશું. તો મિત્રો આપણે ત્યાં પણ દર્શન કરી લીધા છે અને હવે આપણે બહાર આવીશું ને પૂજારી મહારાજને આપણે મળીશું અને એમની પણ થોડી બે વાતો તો સાંભળવી પડશે ને, કારણ કે અહીંયા મંદિરે આવ્યા છે તો આપણે તમને પણ ખ્યાલ આવે કે એ મંદિર વિશેનો કોઈ પણ ઇતિહાસ હોય તો બોલો ને. શ્રી ધારેશ્વર મહાદેવ ખેરાવાડાનું મેન ગામ છે. ત્યાં ધારેશ્વર મહાદેવનું મંદિર આવેલું બહુ પૌરાણિક મંદિર છે અને સ્વયંભૂ શિવલિંગ છે. આજુબાજુ 4 મંદિરો છે અને ત્યાં જગતગુરુ શંકરાચાર્ય આવેલા અને એમને સારી તપસ્યા કરી, ભક્તિ કરી. મોરારી બાપુમાં એક દિવસ અહીંયા આવેલા છે અને ગામના ઠાકોર સાહેબ શ્રી બલભદ્રસિંહ બેચરસિંહના તરફથી આ મંદિરનું જીર્ણોદ્ધાર કરવામાં આવેલું છે અને અત્યારે અમારું મોટું ટ્રસ્ટ ચાલે છે. બધા જાતના ભાઈઓ, પટેલો છે, બ્રાહ્મણો છે, દરબારો છે, એ પોતે એનો વહીવટ કરે છે. બહારના આજુબાજુના લોકો બાધાઓ કરવા આવો, માનતાઓ સારી કોઈ રીતે ભગવાન ધારણા એટલે ધારેશ્વર પરિપૂર્ણ કરે ઈશ્વર, આપણું મનનું ધારેલું ભગવાન પરિપૂર્ણ કરે છે. તો પૂજારીજી અહીંયા કોઈ ઉત્સવ થતો હોય, ભવ્ય ઉત્સવ થતો હોય એવો કોઈ દિવસ હોય તો મને કહો. તો 3 મહિના 1 માસ બરોબર. પછી શિવરાત્રીના દિવસે ભવ્ય મેળો ભરાય છે. રાત્રે બ્રાહ્મણો અહીંયા પૂજા કરે, 4 પોરની પૂજા કરે છે. હા, તો તમે જોઈ શકો શિવરાત્રીનો એ મેળો પણ ભરાય છે અને આપણે મળી લીધું છે અને બહુ આનંદ થયો. મહારાજને મળી લીધું બરાબર. અને આ કાકા પણ સરસ છે, આપણને વિડીયો બનાવવા આવતા હતા અને કાકા આપણે આપણને કીધું કે ભાઈ એટલો ચલાવો અને એમને હાથે આપણે અહીં લાવ્યા, વિડીયો બનાવ્યો છે અને સરસ મજાનું આપણું મંદિર છે. અને જો તમારે પણ દર્શન કરવા હોય ને તો અહીંયા આવજો અને તમારી કોઈ પણ માનતા માનશો ને તો આમ ધારેશ્વર મહારાજ કામ કરી દે છે બરાબર. 100%. તો મિત્રો અહીં મંદિરમાં આવો તો રવા અને જમવાની પણ તમને સગવડ થઈ જશે. તો એકવાર મુલાકાત લેજો. અને બહુ પ્રાચીન મંદિર છે અને જૂનું આવું મંદિર આપણે આટલા કહેવાનો મતલબ કે સાબરકાંઠામાં નહીં ને આપણા મહેણામાં નહીં બરાબર. તો એકવાર દર્શન કરજો અને એકવાર મુલાકાત લેજો. તો જય મહાદેવ. અને હજી પણ આગળ પણ કંઈક બતાવવાના છે તો આપણે જોઈશું, વાવ પણ બતાવવાના છે તો આપણે વાવ જોવા જઈશું. દર્શન કરી લીધા ને કેવું લાગ્યું? તો શ્રદ્ધાનું ને ભક્તિભાવનું આસ્થાનું કેન્દ્ર છે. હા હા. કયા ગામના તમે? ખેડાવાડા. ખેડાવાડાના જ છો બરાબર. તમે કયા ગામના ભાઈ? ધારેશ્વર મંદિર. હા, એ તો અહીંથી જોઈ લઈએ ને. આવો તમે આવો બાપુ, આવો 2 મિનિટ આવો. હા સારું રે. વાવનું જોઈને પછી કરી તો ચલો આપણે વાવ તરફ લઈ જવાના છે પૂજારી. તો આ મંદિર છે, આ મંદિર ગણપતિ દાદાનું મંદિર છે. તો તમે ગણપતિ દાદાના પણ દર્શન કરી લેજો. અને એક સાથે અહીંયા કેટલા દેવોના તમને દર્શન કરાવવાના છીએ અમે. અંબિકા માતા. તો
અંબિકા માતાના દર્શન કરી લેજો તમે. સરસ મૂર્તિ છે અને એકવાર આપજો, તમે પણ દર્શન કરજો. આ વાવ જોઈએ. હા તો આપજો. આ પુરાણિક 1000 વર્ષ પહેલાની પુરાણિક વાવ. 1000 વર્ષ પહેલાં એમ ને? હા મંદિર બન્યું છે ત્યારથી. બરાબર. 1500 વર્ષ જૂની છે. તો મિત્રો આ વાવ છે 1000 થઈ ગઈ બે વખત. હા 1500 વર્ષથી જૂની વાવ છે કે એવું છે એમનું, બરાબર. અને વાવનો પણ ઇતિહાસ બહુ ગજબનો છે. તો એકવાર તમે મુલાકાત લેજો અને વાવ જોવા પણ આવજો, બરાબર. અને આ બીજું પણ આ ડેરો તો શું સિદ્ધરાજ સોલંકીના વખતનો છે. હા એક જોત 1500 વખત. બરાબર બરાબર. તો આ ઘાટ અલગ જ છે, જોઈ લો કેવું. તો મિત્રો જોઈ શકો છો કે પથ્થરની કોતર કરેલી છે, બરાબર. અને સરસ મજાનું. સરસ મસ્ત છે. હા તો મિત્રો આપણે સૂર્યદેવ ભગવાનનું મંદિર. સૂર્યદેવ ભગવાનનું મંદિર છે અને સરસ મંદિર છે. તો તમે સૂર્યદેવ મહારાજના પણ દર્શન કરી લેજો. હા હા બસ. તો હા ભાઈ. અને તમને એક સાથે બધા દેવના દર્શન મેં કરાયા છે, બરાબર. પણ તમે જાતે અહીંયા આવીને દર્શન કરજો એકવાર, તો ખબર પડે, તમને ખ્યાલ આવે કે આ વિષ્ણુ ભગવાન, બોલો વિષ્ણુ ભગવાન કી જય. તો મિત્રો આ વિષ્ણુ ભગવાનનું પણ મંદિર છે, તો એમના પર તમે દર્શન કરી લેજો. તો આપણે દર્શન કરી લીધા છે મંદિરમાં. તો આપણે બજરંગબલી આપણા બોલો હનુમાનજી મહારાજ કી જય. તો આ તમે બજરંગબલીના પણ દર્શન કરી લેજો. અને આજે શનિવાર છે પાછું. તો આજે શનિવારના પણ દર્શન થઈ ગયા. બહુ આનંદ કહેવાય કે શનિવારના દિવસે આપણા હનુમાનજીના દર્શન થયા. અને આ પૂજારી પણ સરસ રહ્યા અને આપણે મળીને બહુ આનંદ થયો. તો પૂજારી બાપા આવજો કોઈક દિવસ અમારા વિજાપુર બાજુ હર્ષિદ મંદિરે આવજો, લાડોલ આપણા, બરાબર. એકવાર લાડોલના છે, આપણે વિડીયો બનાવીએ. એવું શું નામ? શૈલેષ મહારાજ, બરાબર. હો તો સરસ મજાની આપણે હવે તો આપણે લઈ લઈએ. અને મજા આવી ગઈ એમના સાથે, અને કાકા જોડે પણ મજા આવી ગઈ. કાકાએ ફૂલ સપોર્ટ કરે છે આપણા વિડીયોમાં. તો મિત્રો તમે એકવાર આવો દર્શન કરવા, પછી મને કહેજો કે કેવી જગ્યા છે અને કેવું મંદિર છે. અને એકવાર તમે એમની ભગવાન જોડે આવીને તમે પ્રાર્થના કરજો. જો તમારું કામ ના થાય તો મને કહેજો, બરાબર. તો આવો. તો જોઈ શકો છો આ મંદિરનું હા. અને આ તમે બીજું પણ આ ઇતિહાસ બતાડીશું. આ મંદિરનો શું ઇતિહાસ છે તમે વાંચી લેજો. વિડીયો થોડો લોબો બનશે પણ તમે વાંચી લેજો. ઇતિહાસ છે, બરાબર. આપણા જે અહીંયા ધારેશ્વર મહારાજનું જે પણ થયું છે આ એમાં લખેલું છે, બરાબર. તો થોડો વિડીયો તમે ચોંટાડીને જોઈ લેજો, બરાબર. કારણ કે વિડીયો આપણે આમ 1 મિનિટ ઊભા રહીશું તો આપણે પાછું લોબો બની જાય. એટલે તમે હા ગાર્ડન આ બદલો દાદા કમ્પ્લીટ બ્લોગિંગ કરે. વાંચો એમને, જો એમને આલી દે તો બ્લોગિંગ હાલ કરી દે. હું કેવું દાદા, મજા આવી ગઈ? હા ને મજા આવી ગઈ. આપણે દાદા જોડે મજા આવી ગઈ. પશ્ચિમમાંથી પૂર્વમાં જાય છે નદી છે, ચોમાસામાં પાણી આવે એ પશ્ચિમમાંથી પૂર્વમાં જાય છે, બરાબર. તો દાદા તમે ક્યારે આવશો મારા ગામમાં? હેરો જ્યાં તમે કહો અમે તો આવી ગયા. હા હર્ષિદમાં દર્શન કરવા આવજો પાછા. ચોક્કસ. અને ત્યાં આવીને મારું નામ દેશો ને ગમન લાડુ, એટલે બધા બતાવશે. બધાને ખબર જ છે, આપણે વિડીયો બનાવીએ છીએ. તો ખૂબ આનંદ થયો દાદાને મળી. અને મિત્રો આવા દાદા આપણે મળ્યા નહીં કોઈ દિવસ, વિડીયો બનાવી ગયા એટલે મળ્યા છે, પણ આ ગમત ત્યારે નહીં મળ્યા. મજા આવી ગયો. તો થેન્ક યુ દાદા. થેન્ક યુ. જય માતાજી. જય માતાજી. જય મહાદેવ. તો મિત્રો આપણે હવે દાદા લઈ જવાના છે હોલ છે અહીંયા રહેવા માટે. તમારે કંઈ રોકાવવું હોય ને પણ જમવા માટે ને એ બધું તો અહીંયા આપણને લાયા છે દાદા. હોલ છે અહીંયા અને રહેવા બેવાની સગવડ કમ્પ્લીટ થઈ ગયા. હા. તો આપણે લઈ જાય છે દાદા આ યજ્ઞ કરવા માટે, એમ ને? બરાબર. જેને પણ યજ્ઞ કરવો હોય તો આવી શકો છો. અને અહીંયા બધી રીતે સગવડ છે. આવે છે? ના બરાબર. લગભગ દર અઠવાડિયે 2 તો હોય જ. ના વાંધો નહીં. તો આ બધા આ રૂમો છે ને બધા રહેવા માટે જ છે ને? બરાબર. હા. તો મહાદેવજીના ફોટાના દર્શન કરી લેજો. અને આ બધી રૂમો છે, અહીંયા ભાડા આપતા હોય. ભાડા લો, ભાડું 200 રૂપિયા. એટલે રાત્રે પણ રોકાવાનું હોય કોઈ? હા, કે તમારે અહીંયા આવ્યા હોય દર્શન કરવા માટે, બરાબર. અને રાત પડી ગઈ હોય તમારે જો ના જવું હોય તો અહીંયા રૂમ છે, બરાબર. તો આ
આ રૂમ છે સરસ મજાના, અને આ બધા દાતાઓના નામ છે ખેડવાડ. તો અહીંયા આવી સગવડ તો કોઈ મંદિરમાં છે નહીં, બરાબર. તો તમે એકવાર આવો અને લાભ લો, દર્શન કરી, એકવાર દર્શન કરીને આ પણ રવાની રૂમો, આ રવાની રૂમમાં રસ, હા, જમવા રહેવાની બધી સગવડ મળી રહ્યા મંદિરમાં. તો એકવાર મુલાકાત લેજો મંદિરની. બહુ ગજબનું મંદિર છે અને લોકેશન પણ ગજબનું છે. વિડીયો ઉતારવો હોય તો પણ આવી શકો છો અહીંયા તમે, શૂટિંગ વૂટિંગ કરવા. તો અને મજા આવી ગઈ આપણને. તો દાદાએ આપણને આખું મંદિર પણ ફેરવ્યા છે અને હોલ પણ બતાવ્યા છે અને રૂમો પણ બતાવી છે. ઓફિસ, હા દાદા ઓફિસ બતાવે જો એમની. હા, તો આ ઓફિસમાં આવી ગયા છીએ આપણે હવે. તો દાદાની ઓફિસ છે અને અહીંયા આવો તમે, અને મંદિરમાં પણ તમારે કંઈ લખાવવું હોય તો પણ દાદા લેશો ને દાનબાન કોઈ? હા ને, તો તમારા મંદિરમાં આવો અને તમારે કંઈ આપવું હોય ને તો અહીં મળજો, બરાબર. આ ટ્રસ્ટી છે અને મંડળનું અને ભગવાનનું દર્શન કરતી વખતે તમને અહીંયા રહેવા ખાવા બધી સગવડો અહીં થઈ શકે છે. અને તો દાદાએ આપણે આટલા બેહ્યા છે દાદા જોડી, મજા આવી ગઈ. અને ખરેખર દાદાએ મને આજે બહુ જ ફેવર. અને મને આજે શૂટિંગ કરવાની એટલી મજા આવી ને, તો બહુ જ મજા. બધી જગ્યાએ બધા મંદિરમાં પડ્યા, પણ કેવું હોય આપણા અમુક મંદિરોમાં તો હોતા નહીં બધા, પણ અહીંયા મંદિરમાં 24 કલાકે બધા માણસો બતાવે જેવું છે ને. અને એકવાર તમે મુલાકાત લેજો. હા, સવારથી સાંજ સુધી દાદા રહેતા હોય, બરાબર. મેં આ ઓફિસ છે નહીં. અરે દાદા તમારું નામ નાખી દીધું મને. હા, મારું નામ બળદેવભાઈ રેવાભાઈ પટેલ ખેરાવાડા. બરાબર. મૂળ આનંદપુરા ખેરાવાડા. હા, તો તમે જોઈ દાદાની મુલાકાત કરી અને આપણો વિડીયો જોઈને આવો તો દાદા કે હજુ પાછા અમે તમારો વિડીયો જોઈને આવ્યા છીએ અને અહીંયા રહેવું હોય તો પણ જમવું હોય તો પણ દાદાની મુલાકાત લેજો. દાદા તમને બધી માહિતી આપશે. તો એકવાર મુલાકાત લેજો અને દર્શન કરજો મહાદેવજીના. જય માતાજી અને જય મહાદેવજી. ચાલશે ને? તો દાદા આપણને હોલ બતાવશે. ચલો ને, આપણે વાંધો નહીં, વિડીયો લાંબો થાય તો જોજો. તમારે આખું તમારે અહીંથી દર્શન થઈ જાય. તો આપણે હોલ જોવા જઈએ. હોલ જોવા માટે લઈ ગયા છે. તો આ હોલ છે. તો મિત્રો આપણે દાદા હોલ જોવા માટે લઈ ગયા છે અને આ હોલ છે. સરસ મજાનો હોલ બનાવેલો છે. અહીંયા લગ્ન બગન કરવા હોય તો આ ભાડા આપો છો ને દાદા? હા, લગ્ન માટે તમારે કંઈ તો તમારે લગ્ન કરવા હોય તો એ આવીને પણ લગ્ન કરી શકો છો ને. અહીંયા હોલ વોલ મળશે ભાડા અને મંદિરના પણ દર્શન થઈ જશે બધા લોકોના. તો તમે એકવાર હોય બરાબર. તો આ રસોડું છે અહીંયા. બરાબર. ઓકે, તો આવજો મિત્રો. તમે આખો વિડીયો જોયો હોય તો બધી માહિતી તમને મળી જ જશે. પણ તમારે વિડીયો તો જોયો, બરાબર, પણ તમે એકવાર મુલાકાત લેજો, બરાબર ને. મંદિરની મુલાકાત લેશો એટલે તમને સંપૂર્ણ બધી માહિતી મળી જશે. તો આ મોટો હોલ છે. હા, મોટો હોલ છે. અહીંયા બધી સગવડ છે. તમે આવજો, એકવાર મુલાકાત લેજો અને બધા પ્રોગ્રામો થશે તમારા. શું કેવું? લગ્ન, બધા મીટિંગ કરવી હોય, લગ્ન કરવું હોય, કોઈ બી કરવું હોય તો ભાડા પણ પ્રોગ્રામ થાય છે. 4 મહિનામાં સતત 4 મહિના આખો મહિનો જમણવાર હોય, લગ્ન પ્રસંગ હોય. તો જોઈ શકો છો કે અંદર લગભગ દેજો 25 થી 30 પંખા અંદર છે. અને સરસ પ્રોગ્રામ તમારો કોઈ બી થાય, લગ્નનું કયો, મિટિંગનું કયો, કોઈ બી આયોજન કરવું હોય તો એ દાદાને મળજો. દાદા સરસ. હા, તો દાદા આપણને તમારું વ્યાજબી ભાવ પણ કરી આપશે. તમારે ભાડા લેવું હોય તો બરાબર આવજો એકવાર. હો દાદા, વિડીયો જોઈને આવો કોઈ તો એમને થોડું અને દર્શન પણ કરજો, બરાબર. આવે તો ચલો મિત્રો, હવે આપણને બહુ ટાઈમ થઈ ગયો છે ને આપણે જવાનું છે આગળ. અને દાદાને મળીને ખૂબ આનંદ થયો. તો જય મહાદેવજી. તો દાદા આવજો. ઓકે, હા.